નમસ્કાર મિત્રો, આજે વર્ષના આપણે પ્રથમ સત્રમાં મળી રહ્યા છીએ. દરેક વિદ્યાર્થી માસ પ્રમોશનથી પાસ થઈ અને 10મા ધોરણમાં આપ સર્વે પ્રવેશ કરેલો છે. દરેકને અભિનંદન. સાથે સાથે નવા શૈક્ષણિક વર્ષમાં આપનું વર્ષ દરેક રીતે લાભદાયી, ફળદાયી, યશસ્વી, નિરોગીતા રીતે પસાર થાય. આર્થિક, સામાજિક, શૈક્ષણિક જે સમસ્યાઓ હોય તે સમસ્યાઓ આપની હલ થાય એ અભ્યર્થના, તમારી મનની મનોકામનાઓ પૂરી થાય, ધારેલા સપનાઓ સાકાર થાય અને આ વર્ષે એસએસસીમાં આપ ધારેલું પરિણામ હાંસિલ કરો એવા શાળા પરિવાર વતી આપ સર્વને આશીર્વાદ છે, શુભકામનાઓ છે. આજે આપણે સંસ્કૃત વિષયની પ્રથમ એકમથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સંસ્કૃત એ આપણી પ્રાચીન ભાષા છે, તો આપ જાણો છો. બધી ભાષાઓની જનની એ સંસ્કૃત છે. દેવોની ભાષા છે, એટલે મીઠી પણ છે और જીવન ઉપયોગી પણ છે. અહીં પહેલો એકમ છે સંવદધ્વમ. સમ એટલે સાથે, સમાન, સાથે મળીને બોલીએ. વદ એટલે બોલવું. તો અહીં સંવદધ્વમ એ એક મંગલાચરણ છે. આ મંગલાચરણની અંદર જે શ્લોકો આપેલા છે એ શ્લોકો વેદોમાંથી લીધેલા છે. આપ સર્વ જાણો છો કે ભારતીય સંસ્કૃતિની અંદર 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. હવે વેદો એ ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોતો છે. એમાં જે ઋગ્વેદ છે ને એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, સંસ્કૃત ભાષામાં રચાયેલો છે. તો અહીં જે પહેલો શ્લોક આપવામાં આવ્યો છે ને એ ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે. અને ઋગ્વેદની અંદર જે મંત્રો છે એ ઋક નામના મંત્રો છે. તમને એ પણ જણાવી દઈએ કે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત થતી હોય ને ત્યારે કોઈ મંગલાચરણ, સ્તુતિ, પ્રાર્થના યા ભજનથી એની શરૂઆત થતી હોય છે. તમે ગુજરાતીની પુસ્તક જુઓ ને તો એની અંદર પ્રથમ કોઈ પ્રાર્થના કે ભજન હોય. હિન્દીનું પુસ્તક ખોલો ને તોય કોઈ પ્રાર્થના, ભજન, અને સંસ્કૃતનું પુસ્તક ખોલો ને તો મંત્રોથી, શ્લોકોથી, સ્તુતિથી એની શરૂઆત થતી હોય છે. કોઈ પણ શુભ કામ, ઘરમાં કોઈ ભાઈ બહેનના લગ્ન હોય ને તો એ સર્વપ્રથમ ભગવાન ગણપતિની સ્તુતિથી એની શરૂઆત થતી હોય છે. તો અહીં પણ 10મા ધોરણના પુસ્તકની શુભ શરૂઆત મંગલાચરણ, કુછ મંત્રો, સ્તુતિઓથી એની શરૂઆત કરવામાં આવી છે. અહીં જે પહેલો મંત્ર છે ને એ મંત્ર ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે અને એ મંત્રનો ઉદ્દેશ સામાજિક વ્યવહાર બતાવે છે કે મનુષ્યના સામાજિક વ્યવહાર કેવા હોવા જોઈએ. અહીં આપણે પ્રથમે શ્લોક લખીશું, પછી એનો અન્વય જોઈશું, શબ્દાર્થ જોઈશું, સાથે સાથે ભાષાંતર કરી અને સંસ્કૃતના શ્લોકોને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. પરંતુ એ માટે
દરેક વિદ્યાર્થીએ પોતપોતાની પાસે પુસ્તક હોવું આવશ્યક છે. કારણ કે સંસ્કૃત ભાષા એવી છે ને કે જો પાસે સંસ્કૃત ના રાખીએ ને તો આપણને બિલકુલ સમજ પડે નહીં. કયા શબ્દનો શું અર્થ થાય છે, શું સંધિ થાય છે એ આપણને સમજ પડે નહીં. અને જ્યાં સુધી સંસ્કૃતમાં પૂરું ભાષાંતર આપણને સમજણ ના પડે ને ત્યાં સુધી સંસ્કૃતમાં આપણને બિલકુલ સમજણ ના પડે. મિત્રો, જો સંસ્કૃતનું ભાષાંતર આપણને આવડે ને તો સંસ્કૃત એકદમ સરળ છે, આપણે ધાર્યા માર્ક્સ અંદર લાવી શકીએ છીએ. પણ એના માટે ભાષાંતર આવડવું ફરજિયાત છે. એટલે જ આપની કિતાબ દરેક વિદ્યાર્થી ખુલ્લી રાખશે. અહીં પહેલો શ્લોક છે, જોઈએ. સમ ગચ્છધ્વમ સમ વદધ્વમ સમ વો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમ જાનાના ઉપાસતે. તો અહીં મિત્રો શ્લોક લખ્યો છે કે સમ ગચ્છધ્વમ સમ વદધ્વમ સમ વો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમ જાનાના ઉપાસતે. હવે આ શ્લોકને આપણે આમ ને આમ તૈયાર કરીએ તો ગોખવો પડે, અને સંસ્કૃત ભાષા છે એ ગોખી ના ચાલે, ગોખેલું ભૂલી જવાય. તો એનો પહેલો આપણે અન્વય કરવો પડે. સરળ રીત તો જેવી રીતે આનું થાય છે કે પૂર્વે યથા દેવા ભાગમ સમજાનાના ઉપાસતે. સમ ગચ્છધ્વમ સમ વદધ્વમ વદદમ વહ મનાસી સમજાનતામ. આ આપણે એનો અન્વય બનાવ્યો. હવે અન્વય બનાવવાથી આ શ્લોકનું ભાષાંતર થોડું સરળ બની જાય છે. હવે એના આપણે શ્લોકોના અર્થ જોઈએ, શબ્દાર્થના અર્થ જોઈએ. તો પૂર્વે મતલબ અગાઉ, પહેલા, પૂર્વે પણ થાય. યથા એટલે જેમ, ભાગમ એટલે ભાગ, યજ્ઞમાંથી મળેલો ભાગ. સમજાનાના એટલે સમાન રીતે જાણવા વાળા. અને ઉપાસતે સ્વીકારે છે. સમગચ્છધમ
સાથે ચાલો. શું છે? સાથે ચાલો એટલે કે સંગઠિત બનો. વદધ્વમ સાથે બોલો. એક સમાન વિચારવાળા. વહ એક શબ્દ છે વહ એટલે તમારા. યુષ્માકમ યુષ્માકમ એટલે તમારા. મનાસી મતલબ મન, હૃદય. જાણતા બની રહો. સમજાનતામ એટલે સમાન બની રહો. હવે જો વિદ્યાર્થીઓ આટલા શબ્દો આપણને આવડે છે એટલે આ શ્લોકનો ભાષાંતર એકદમ સરળ બની જાય છે. અહીં શું કહે છે કે પૂર્વે યથા દેવા ભાગમ. પૂર્વે એટલે પહેલાના સમયમાં, યથા એટલે જેમ, દેવા ભાગમ એટલે દેવોએ જે યજ્ઞમાંથી મળેલો ભાગ છે તે. પહેલાંના સમયમાં આપણે જે યજ્ઞ કરતા ને અને એ યજ્ઞની અંદર આપણે દરેક દેવોને આમંત્રિત કરતા હોઈએ છીએ શ્લોકો દ્વારા. અને જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ થાય છે ને ત્યારે આપણે હવનની પૂર્ણાહુતિને અંતે જે કંઈ હવનની અવિષ્ય સામગ્રી છે ને એ આપણે યજ્ઞની અંદર હોમીએ છીએ. અને યજ્ઞની અંદર હોમેલી જે અવિષ્ટ છે ને એમાંથી જે ભાગ છે ને એ દરેક દેવો પોતપોતાની રીતે સ્વીકારે છે. કોઈ દેવો અંદરો અંદર ઝઘડતા નથી, તને વધારે મળ્યું, મને ઓછું મળ્યું, તને પહેલાં મળ્યું, મને પાછળ મળ્યું, એવું નહીં. બધા દેવો યજ્ઞમાં હોમેલા ભાગને સમાન રીતે સ્વીકારે છે. સમજાનાના ઉપાસરે સમ ગચ્છતમ કે એવી રીતે તમે બધા સાથે ચાલો. ચાલવાનું એટલે કંઈ સાથે ડગલા ભરવા એવું નહીં, પણ સાથે ચાલો મતલબ બધા સંગઠિત બનો. ખભેથી ખભે મિળાવી અને રહો સંગઠિત બનીને. જેમ કીડીઓ પક્ષીઓ જૂથમાં રહે છે ને અને ઝઘડતા નથી ને એવી રીતે સંપીને રહેવાની અહીં વાત કરવામાં આવી છે. એટલે શું કહે છે કે સમગચ્છધ્વમ સંવદધ્વમ એટલે એક સાથે બોલો. એક સાથે બોલો એટલે બધાને એક સાથે બોલવાનું નહીં, પણ બધાના વિચારો એક સમાન હોય. એકબીજાના વિરોધી અર્થવાળા યા વિરોધી સૂચન કરે એવા વિચારો હોવા જોઈએ નહીં. તો દરેક પોતાને જે વિચાર પ્રકટ કરે ને એ દરેકના હકારાત્મક વિચાર હોવા જોઈએ, સમાન હોવા જોઈએ. અને વહ માનસી જાનતામ, વહ એટલે તમારા, યુષ્માકમ તમારા, મનાસ એટલે મન, સમ એટલે સમાન, એક સમાન બની રહો. કોઈ ગભરાટ નહીં, કોઈ વિરોધાભાસ નહીં, એમ દરેકના મન એક સમાન બની રહેવા જોઈએ. હવે આનું ભાષાંતર જોઈએ શું થાય છે. જુઓ કે પહેલાના સમયમાં જેમ દેવોએ ભાગમ એટલે યજ્ઞના હોમેલા ભવિષ્યમાંથી જે મળેલો ભાગ છે તે, એટલે શું છે કે પહેલાં જેમ દેવોએ યજ્ઞમાંથી મળેલા ભાગને સમજાના એટલે સમાન રીતે સ્વીકાર્યો, સમાન રીતે ગ્રહણ કર્યો, એમ તમે પણ કૌંસમાં સમગચ્છધ્વમ સાથે ચાલો, સંવદધ્વમ સાથે બોલો, તમારા મન એક સમાન બની રહો. તમારા મન એક સમાન બની રહો. સરળ ભાષાંતર છે. જો ફરીવાર એકવાર રિપીટ કરીએ અને આપણે કે પહેલાં જેમ દેવોએ
યજ્ઞમાંથી મળેલા ભાગને સમાન રીતે સ્વીકારે છે. કૌંસમાં તેમ તમે પણ સમ ગચ્છતમ એટલે સાથે ચાલો, સમ વદતમ એટલે સાથે બોલો, તમારા મન સમાન બની રહો. તો આ શ્લોકનું ભાષાંતર તમારે પોતાની નોટની અંદર લખવાનું છે. આમાંનો એક પ્રશ્ન પણ પૂછાય છે કે ઋગ્વેદના સગચ્છતમ મંત્રમાં ઋષિ શું કહે છે. આ મંત્ર ઋગ્વેદનો છે અને ઋગ્વેદના આ મંત્રમાં ઋષિ શું કહે છે. તો એ આ ભાષાંતર આવડતું છે તો પ્રશ્નને ગોખવાની જરૂર પડશે નહીં. આ સીધું ભાષાંતર તો લખી શકાય કે ઋગ્વેદના સગચ્છતમ મંત્રમાં ઋષિ કહે છે કે પહેલાં જેમ સમાન રીતે જાણવાવાળા દેવોએ યજ્ઞમાંથી મળેલા ભાગને સમાન રીતે સ્વીકાર્યો છે, તેમ તમે પણ બધા સાથે ચાલો, સાથે બોલો અને તમારા બધાના મન એક સમાન બની રહો. આવો એક વ્યવહારિક સામાજિક ઉપદેશ પહેલા મંત્રમાં ઋષિ યા કવિ આપે છે. આમાંથી એકાદ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે અને આના પ્રશ્નો પણ સરળ હોય છે. તો જોઈએ પ્રશ્ન પણ આપણે એક પ્રશ્ન છે પૂર્વે દેવા કથમ ભાગમ ઉપાસતે. તો કે પૂર્વે દેવા કથમ ભાગમ ઉપાસતે. તો આવો કોઈ પ્રશ્ન પૂછાય ને તો એનું પ્રશ્નવાચક ચિહ્ન પહેલું શોધી કાઢવાનું. એ પ્રશ્નવાચક શબ્દ છે કથમ, કેવા. તો પ્રશ્નવાચકની જગ્યાએ આપણે એનો જવાબ લખી દઉં એટલે આખા પ્રશ્નનો જવાબ મળી જાય. અહીં છે કે પહેલાં દેવો કથમ ભાગમ, કે પહેલાં કેવા દેવો ભાગને સમાન રીતે સ્વીકારતા હતા. તો કેવા દેવો તો સમજાનાના. તો અહીં જવાબ મળશે પૂર્વે દેવા સમજાનાના. સમજાનાના ભાગમ ઉપાસતે. પૂર્વે દેવા સમજાના ભાગમ ઉપાસતે. આ એનો જવાબ મળે છે. કોઈ વાર વિકલ્પ પણ પૂછી શકાય છે આવી રીતે. તો જોઈએ પૂર્વે કે સમજાનાના ભાગમ ઉપાસતે. અહીં વિકલ્પ આપેલા છે કે મનુષ્ય બીમો છે, અસુરા સીમો છે, દેવા અને ડી છે સર્વે. શું છે કે પૂર્વે કમ સમજાનાના ભાગમ ઉપાસતે, કે પહેલાં કેવા જાણવાવાળા કે કોણ જાણવાવાળા ભાગને સ્વીકારતા હતા. તો યજ્ઞમાંથી મળેલા ભાગને પહેલાં કોણ સ્વીકારતા હતા, આવો એનો અર્થ થાય. જો ગુજરાતી આવડે તો વિકલ્પ સરળ છે. તો મનુષ્ય એટલે માણસો, અસુરા એટલે દેવો, દેવા અરે અસુરા એટલે રાક્ષસો, દેવા એટલે દેવતાઓ અને સર્વે એટલે બધા. તો કોણ સ્વીકારતા હતા, તો આપણે આ દેવા જવાબ મળે છે દેવા. તો મિત્રો અહીં આપણે પહેલો શ્લોક પૂરો કરીએ છીએ.
બીજા શ્લોક પર આગળ વધીએ તો જોઈએ બીજો શ્લોક. વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાસુવ યદ્ભદ્રમ તન્ન સુવ. આવો શ્લોક છે. કે વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાસુવ યદ ભદ્રમ તન્ન આસુવ. હવે આ શ્લોકનો આપણે અન્વય કરીશું. તો અહીં પાદ પૂર્તિ માટે કોઈ પણ શબ્દ જો લખવામાં આવે તો એને આપણે પહેલા કાંસમાં લખવો પડે. તો દેવ, તો હે દેવ સવિત વિશ્વાની દુરિતાની પરાસુ યદ્ભદ્રમ તન્ન તદ્વતા ન આસુ. આ રીતે એનો અન્વય બને. હે દેવ સવિત વિશ્વાની દુરિતાની પરાસુવ યદ્ભદ્રમ તદ ન આસુ. હવે આના શબ્દોના અર્થ જોઈએ તો દેવ એટલે દેવતાઓ થાય, સવિત તો દેવ સવિત એટલે સૂર્યનારાયણ, સૂર્ય ભગવાન. વિશ્વાની એટલે આખા વિશ્વના, દુનિયાના. દુરિતાની દુર્ગુણો એની જે દુષ્કૃત્યો છે, ખરાબ કૃત્યો છે તે. અને પરાસુ દૂર કરો. યદ એટલે જે, ભદ્રમ એટલે કલ્યાણકારી, જે શુભ છે તે, જે કલ્યાણકારી છે તે. તદ એટલે તે. નહ અમને, વહ એટલે તમને, નહ એટલે અમને, આસુવ પ્રાપ્ત કરાવો. જો મિત્રો હવે ભાષાંતર એકદમ સરળ છે. શું છે કે હે દેવ સવિત વિશ્વાની દુનિયાની પરાસુવ યદ્ભદ્રમ તદ ન આસુવ. તો અહીં સૂર્ય દેવતાને સ્તુતિ કરવામાં આવી છે અને આ મંત્ર છે એ અજુર્વેદમાંથી લેવામાં આવેલો છે. અજુર્વેદ યજ્ઞમાં ઉપયોગી અજુર તરીકે યા અજુરા તરીકે ઓળખાય છે. આની અંદર પણ
દેવોને સ્તુતિ કરવામાં આવી છે. અને આ શ્લોકની અંદર મનુષ્યની અંદર જે દુર્ગુણો રહેલા છે, દુષ્કૃત્યો છે, એને દૂર કરવા માટે ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરવામાં આવી છે. એટલે જ કહ્યું છે ને કે હે દેવ સવિત વિશ્વાની દુરિતાની પરાસુ યદ ભદ્રમ તદ્ ન આસુ, કે હે સૂર્યનારાયણ, હે સૂર્ય દેવતા, વિશ્વની કે આખા દુનિયાની અંદર, વિશ્વની અંદર જે બધા લોકો છે એ લોકોની અંદર દુષ્કૃત્યો ભરેલા છે, દુર્ગુણો ભરેલા છે, અને એ દુર્ગુણોને તમારે દૂર કરવાના છે. અને દૂર કરીને પાછું શું કરવાનું છે? તદ એટલે યદ એટલે જે, ભદ્રમ એટલે જે કલ્યાણકારી છે તે, જે શુભ છે તે, તદ એટલે તે, ન એટલે અમને, આસુ અમને પ્રાપ્ત કરા. જો હવે એકદમ સરળ છે કે હે સવિતદેવ, હે સૂર્ય દેવતા, હે સૂર્યનારાયણ અથવા હે સૂર્ય દેવતા, વિશ્વાની એટલે વિશ્વના, દુનિયાના, દુરિતાની એટલે દુર્ગુણો, દુષ્યકૃતો, પરાસુ દૂર કરો, વિશ્વના લોકોના દુર્ગુણો દૂર કરો. યદ અને કાંસમાં લખવાનું અને ચ એટલે અને યદ ભદ્રમ જે કલ્યાણકારી છે તે, અથવા તો જે શુભ છે તે, અમને આસુ અમને પ્રાપ્ત કરાવો. અમારી અંદર જે દુર્ગુણો છે તે દૂર કરો અને જે કલ્યાણકારી છે તે અમને પ્રાપ્ત કરાવો. આવો એનો અર્થ થાય છે. ફરીવાર કે હે સૂર્ય દેવતા, વિશ્વના દુર્ગુણો દૂર કરો, કાંસમાં લખવાનું અને જે કલ્યાણકારી છે તે, અથવા તો જે શુભ છે તે, અથવા તો કંઈ શુભ છે તે અમને પ્રાપ્ત કરાવો. આમાંથી પણ એક પ્રશ્ન નીકળે છે, અને એ પ્રશ્ન છે કે ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે? આ પ્રશ્નનો ઘણા ફેરા બોર્ડની પરીક્ષામાં પૂછાય છે સંસ્કૃતમાં. શું છે? તો ટીક કરી દો દરેક વિદ્યાર્થી કે ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે. તો આ ભાષાંતર કે ઋષિ સૂર્ય પાસે યાચના કરતા કહે છે કે હે સૂર્ય દેવતા, વિશ્વના લોકોના દુર્ગુણો દૂર કરો અને જે કંઈ કલ્યાણકારી છે તે અમને પ્રાપ્ત કરાવો. આવો એનો જવાબ છે. આમાંથી પણ કોઈ વાર વિકલ્પ પૂછી શકાય છે. એવો પૂછાય કે હે દેવ ખાલી જગ્યા દુરિતાની પરાસુ, હે દેવ ખાલી જગ્યા દુરિતાની પરાસુ. તો અહીં જવાબ આપે કે અગ્નિ, વરુણ, સવિતર અને વાયુ. એટલે શું કહે છે કે હે દેવ, કયા દેવને કહેવામાં આવ્યું છે કે હે દેવ દુરિતાની પરાસુ, દુર્ગણો દૂર કરો? આવા કયા દેવને? તો સૂર્ય દેવતાને. તો અહીં આપણે સૂર્ય દેવતા માટે કયો શબ્દ છે? સવિતર અથવા સવિત, સવિતર અથવા સવિત. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને શ્લોકોનું ભાષાંતર અર્થ સાથે પોતપોતાની સંસ્કૃતિ નોટમાં સારા અક્ષરે વંચાય એ રીતે લખી દેવાનું છે. થેન્ક યુ.